ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સુંદરવા ફરી આ એક અગત્યના નવા સેશન સાથે આપણી સાથે આવ્યો છું. આ સેશનમાં તો કે જીએસઆરટીસી ડ્રાઈવર જેની આવનારા સમયમાં તો કે મોટી જગ્યા આવવાની છે. આ જીએસઆરટીસી ડ્રાઈવર જેમાં આરઆરમાં જે આના તમને ખબર જ છે કે હમણાં થોડા ટાઈમ પહેલાં જીએસઆરટીસીએ નવા આરઆર આપ્યા, એટલે કે પરીક્ષા પેટર્ન જે મેરિટવાળી પદ્ધતિ હતી એને હટાવી છે ક્યાંય ને ક્યાંય કંડક્ટરમાં ને બધામાં. તો આમાં ચેન્જ આવ્યો. એવી રીતના તો કે ભાઈ અહીંયા ડ્રાઈવરમાં ચેન્જ આવ્યો, અને સાથે સાથે તો કે આવનારા સમયમાં જીએસઆરટીસીએ પોતાની ઓફિશિયલ સાઇટ ઉપર સાથે સાથે મિટિંગો થયા બધામાં જાહેરાત એ કરી છે કે ભાઈ આવનારા સમયમાં ડ્રાઈવરની મોટી ભરતી આવશે. તો ક્યાંય ને ક્યાંય તો કે જે લોકો અહીંયા લાયસન્સ અથવા જે પણ યોગ્યતા ધરાવતા હોય ડ્રાઈવર માટે, તો એમના માટે એક સારી તક છે કે ભાઈ આવનારા સમયમાં તમારે તો કે આ જીએસઆરટીસીમાં જોડાવા માટે એક તમને સારામાં સારો મોકો મળ્યો છે અને જગ્યાઓ પણ મોટી જ આવવાની છે. તો હવે આ ડ્રાઈવરની જે વેકેન્સી છે એમાં તો કે એનો સંભવિત સિલેબસ શું હોઈ શકે, તો એને આપણે જે પ્રીવિયસ આમાં ભરતી છે એને અનુલક્ષીને જોઈએ કે ભાઈ આ જે પરીક્ષા આવવાની છે, એટલે કે મીન્સ આમાં પરીક્ષા છે એમાં સંભવિત સિલેબસ શું હશે, તો એના માટે જ આપણે આ સેશન લઈને આવ્યા છે. ચાલો જોઈએ અહીંયા આપણે કે ભાઈ અહીંયા સિલેબસ અને બધું કઈ રીતના હોઈ શકે. તો મેન તો કે ભાઈ અહીંયા ઓલરેડી જીએસઆરટીસીએ પોતાની જે સાઇટ ઉપર આ 667મી જે એની બોર્ડ મિટિંગ થઈ એમાં તો કે એમાં ઘણા બધા એણે નિર્ણયો લેવામાં આવ્યા. એમાં જ એણે 25 એજન્ડા છે એની ઉપર નિર્ણયો લીધા. એમાં આ નાણાકીય વળતર આવું બધું એડ કર્યું, સાથે સાથે મોંઘવારી ભથ્થું એડ કર્યું, અને એમાં તો કે એમાં એણે દર્શાવ્યું પણ કે ભાઈ 2263 ડ્રાઈવર, 4485 કંડક્ટર, 2344 હેલ્પર આની ભરતી આવનારા સમયમાં આવશે. પણ હવે આના પછી આમાં વચ્ચે આપણે ખબર છે કે ભાઈ અહીંયા હડતાલોના આ ને તેને બધું હતું, અને વચ્ચે તો કે સર આપણે ધવલ સરે પણ અપડેટ કરી હતી કે ભાઈ આવનારા સમયમાં આની ભરતી છે આવવાની છે, અને આ જે ટ્વીટ છે ઓફિશિયલ એક્સ જે પ્લેટફોર્મ છે ત્યાં પણ ટ્વીટ કરેલી. અને સાથે તો કે પછી એના પછી તમે જોવું તો કે અહીંયા આની એક ઓફિશિયલ આવું લેટર આવ્યું આપણી સામે. હવે આ શું છે તો કે ભાઈ એક મિટિંગ રોજાણી હતી, જે મિટિંગની મિનિટ્સ છે આ છે 8/5ના રોજ જે મિટિંગ રોજાણી એમાં તો કે એનો એક મિનિટ છે અહીંયા રજૂ કરવામાં આવી. એમાં તમે જુઓ તો કે આ 25/5ના રોજ આમાં આવેદનપત્ર આપ્યા અને આ બધું થયું, અને છેવટે તો કે ભાઈ છેવટે હું નિર્ણય લેવામાં આવ્યો તો કે ભાઈ અહીંયા ડ્રાઈવરની 4599, કંડક્ટરમાં 6540 ભરતી છે એ તો કે એની આવનારા સમયમાં તો કે આની જાહેરાત આવશે અને આની ભરતી પ્રક્રિયા કરવામાં આવશે. હવે ડ્રાઈવર છે એની તો કે ડ્રાઈવરની અહીંયા 4599 જગ્યા છે, એટલે કે સારામાં સારી જગ્યા કહેવાય. ક્યાંય નહીં ક્યાંય તો કે ભાઈ પહેલાં જે આ અહીંયા કીધેલું, અહીંયા તમે જો ડ્રાઈવરની જગ્યા 2263, એના કરતાં પણ વધારે અહીંયા જગ્યા બહાર પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો. જે એકંદરે તો કે ભાઈ આપણે ધવલ સર છે અપડેટ કરતા જ રહીએ છીએ. એકંદરે કોઈ પણ અપડેટ હોય તો આપણે આપણે યુટ્યુબ પ્લેટફોર્મ અથવા એક્સ પ્લેટફોર્મ છે એના મારફતે આપણે આપતા જઈએ. પણ મેન વસ્તુ એ છે કે ભાઈ જગ્યાઓ મોટી આવવાની છે ડ્રાઈવરમાં, તો કે વેકેન્સી મોટી છે, એટલે તમારા માટે એક સારામાં સારી તક છે ડ્રાઈવરમાં. તો કે આનો બીજો તો કે સાથે સાથે આ લોકોએ આરઆરઆઈ આપી દીધા નવા, એટલે આરઆર એટલે કે નવા રિક્રુટમેન્ટ રૂલ્સ આપ્યા, જેમાં તમારું વિઝન ડ્રાઈવરમાં શું છે તો કે વિઝન તમારું ચોખ્ખું વિઝન હોવું જોઈએ. તમને કલર બ્લાઇન્ડનેસ હોય તો તમે આમાં એલિજિબલ નહીં થાવ. વય મર્યાદા 25 થી 35 વર્ષ, અનામત વર્ગના ઉમેદવારોને ઉપર છૂટછાટ મળશે અહીંયા. સાથે સાથે તમે જો શૈક્ષણિક લાયકાત કેટલી તો કે 12 પાસ હોવા જોઈએ તમે. ઊંચાઈ તમારી તો કે ઓછામાં ઓછી 162 સેન્ટીમીટર હોવી જોઈએ. અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરીમાં હોય તો 160 સેન્ટીમીટર. હવે લાયસન્સમાં તો સેમ એ જ વસ્તુ કે ભાઈ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી પબ્લિક વાહન ચલાવવાનું હેવી લાયસન્સ તમારી પાસે હોવું જોઈએ, તથા બેઝ હોવો જોઈએ, અને હેવી ડ્રાઇવિંગ લાયસન્સ ઓછામાં ઓછું 4 વર્ષ જૂનું હોવું જોઈએ. તો આ જે હશે એ જ લોકો અહીંયા ફોર્મ ફિલિંગ કરી શકશે. બ્રેકનો સમય અનુભવની ગણતરીમાં ધ્યાને લેવામાં આવશે નહીં, તથા હેવી લાયસન્સ પછીનો ડીઝલ સહિતનો ભારે વાહન ચલાવવાનું ઓછામાં ઓછો 4 વર્ષનો અનુભવનું ટ્રાન્સપોર્ટ્સ કંપનીનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ. તો આ તમારી એલિજિબિલિટી હોવી જોઈએ. સાથે આગળ તો કે ભાઈ અહીંયા મેરિટ યાદી તૈયાર કરવાની પદ્ધતિ છે એમાં પણ ચેન્જ કર્યો. હવે શું થશે, હવે ડાયરેક્ટ OMRની લેખિત પરીક્ષા થશે. પરીક્ષા આપો, હવે આ પરીક્ષા તમે આપો, પરીક્ષા પાસ કરવા માટે તો કે ભાઈ એનું લઘુત્તમ લાયકાત એક ધોરણ થાય, એની મેરિટ એની ઉપર બેઝ થાય. મેરિટમાં જે લોકો આવે, પરીક્ષામાં જે લોકો બેસે, પરીક્ષા આપે ને એ પરીક્ષામાં તમે મેરિટમાં આવો ને એ મેરિટ બેઝ ઉપર તો કે તમને આગળ જે ડોક્યુમેન્ટ ડીવી માટે ટેસ્ટ માટે બોલાવવામાં આવે. કોઈ પણ ડ્રાઇવિંગ ટેસ્ટ હોય તો ડ્રાઇવિંગ ટેસ્ટ માટે. હવે ડ્રાઇવિંગ ટેસ્ટમાં શું છે તો કે ભાઈ 100 ગુણની તમારી એક પરીક્ષા લેવાય. અહીંયા ચેન્જીસ શું છે તો કે ભાઈ પહેલાં 100 ગુણની લેખિત પરીક્ષામાં મેળવેલ મહત્તમ ગુણના આધારે, એટલે કે જે જગ્યા છે જગ્યાના તો કે 1/2 એટલે 1/2, એટલે જગ્યાના 2 ગણા એક જગ્યા સામે 2 ને, એટલે કે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં રહેશે. એટલે કે માની લો કે જેટલી જગ્યા છે એના 2 ગણા લોકો ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આવે.
ઉમેદવારો ન મળ્યાથી ખૂટતા ઉમેદવારોને 2 ગણા વધુ ઉમેદવારો ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવાના રહેશે. માની લો કે તમે જો ઉમેદવારો મળ્યા તો વધારે પણ એ લોકો બોલાવશે. ગુણ ધરાવતા તમામ ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. એક સરખા ગુણ હોય તો એને પણ બોલાવવામાં આવશે. 50 ગુણના ડ્રાઇવિંગ ટેસ્ટમાં પાસ થવા માટે લઘુત્તમ 35 ગુણ રહેશે. એટલે કે તમારી જે ડ્રાઇવિંગ ટેસ્ટ છે 50 ગુણની રહેશે ને એમાં તમારે 35 ગુણ લાવવાના. પહેલાં લેખિતમાં લાવો. લેખિતમાં તો કે 1:2 પ્રમાણમાં બોલાવવામાં આવશે. પછી તમે એમાંથી આ ડ્રાઇવિંગ ટેસ્ટમાં આવો તો 50 ગુણમાં તમારે 35 ગુણ લાવવાના. અને એમાં તમે 35 ગુણમાં, અને એમાં જો અહીંયા આપ્યું કે ભાઈ આ છે હુકમ 18/11 મહિલા ડ્રાઈવર માટે નિયત કરવામાં આવેલ જોગવાઈઓ છે યથાવત રાખવામાં આવી છે, એમાં કોઈ ચેન્જ થયો નથી. હવે આ તમે ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરો એટલે પછી તમારી મેરિટ યાદી બને. મેરિટ યાદીમાં OMRની જે લેખિત પરીક્ષા એટલે 100 ગુણની પરીક્ષા, એટલે કે પરીક્ષા તમારી 100 ગુણની જ રહેશે, એ પાકું છે. જેના 40% વેટેજ, એટલે કે આમાં તમે જે લાવ્યા હોય એના 40% ગણાશે. અને તમે જે ડ્રાઇવિંગ ટેસ્ટ 50 ગુણ છે એમાં મેળવેલ ગુણના 60%, એમાં 35 ગુણ પાસિંગ છે, પણ એમાં તમે જેટલા લાવો ને એના 60% થાય ને એનું ઓલ ઓવર મેરિટ બને. ને એ મેરિટમાં જેટલી પણ જગ્યા છે એ જે મેરિટના ધોરણે તમારી એ પસંદગી થાય. આ આખી પ્રક્રિયા છે આની. આ પ્રમાણે ડ્રાઈવરમાં આખી પ્રક્રિયા થશે. પહેલાં ફોર્મ ભરવાનું, તમારી લાયકાત હોવી જોઈએ. ફોર્મ ભર્યું પછી 100 ગુણની પરીક્ષા. એ પરીક્ષામાંથી 1:2 પ્રમાણમાં ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટમાં બોલાવે. ડ્રાઇવિંગ ટેસ્ટ 50 ગુણની ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરો, એમાં જેટલા તમે વધુ ગુણ લાવો એના 60% અને 40% તમારી એક્ઝામના, ને એમાંથી મેરિટ. હવે પરીક્ષા મેન સાહેબ પરીક્ષા પેટર્ન શું રહે, એમાં સિલેબસ, સંભવિત સિલેબસ 100 ગુણનો શું હોય, તો એ જ કે જે પ્રીવિયસ સિલેબસ હતો એ જ. અહીંયા 1 કલાકનો સમય, 100 ગુણની પરીક્ષા. સંભવિત સિલેબસમાં સામાન્ય જ્ઞાન ગુજરાતી માધ્યમમાં તમારા 12મા કક્ષા સુધીનું 30 ગુણનું હશે. રોડ સેફ્ટી અને ઓટો મિકેનિક ગુજરાતી માધ્યમમાં 20 ગુણનું. ગુજરાતી ભાષા અને વ્યાકરણ ગુજરાતી માધ્યમમાં ધોરણ 12 કક્ષનું 20 ગુણનું. અંગ્રેજી ભાષા અને વ્યાકરણ 12 કક્ષનું 10 ગુણનું. અંકગણિત ગુજરાતી માધ્યમમાં ધોરણ 10 કક્ષાનું 20 ગુણનું. આવી રીતના મળીને તમારા 100 ગુણનું આ સંભવિત તમારું પેપર છે હોઈ શકે. આ આ પ્રીવિયસ આપણે રેફરન્સ જે સિલેબસ છે એ જ આપણે અહીંયા લીધો છે. અહીંયા તમે આ 100 ગુણમાંથી જેટલા મેક્સિમમ લાવો એના બેઝ ઉપર તમારી ડ્રાઇવિંગ ટેસ્ટ 50 ગુણની થશે. એમાં તમારે ક્વોલિફાય તો થવું પડશે, પણ એમાંય વધારે માર્ક લાવવા પડશે. પછી બેયનું કમ્બાઈન મેરિટ બનશે. તો તમારે અત્યારે આ સિલેબસને ધ્યાનમાં રાખી અને અત્યારથી જો તૈયારી તમે ચાલુ કરી દીધી હોય કે કરવાના હોય તો તમારે આ સિલેબસને ધ્યાનમાં રાખીને તૈયારી એ કરવી પડશે. સારામાં સારી, વધુમાં વધુ, એટલે કે મોટી જગ્યા છે. અને આ જગ્યામાં કે ભાઈ ક્યાંય ને ક્યાંય તમે તમારી એક જગ્યા પાકી કરી લો તો એ એક નોકરી તમારી પરમેનન્ટ જેવું થઈ ગયું. અને એના માટે કે પરમેનન્ટ નોકરી થઈ ગયું નહીં, પણ પરમેનન્ટ મળી જ ગઈ ભાઈ. તો અત્યારથી તૈયારી ચાલુ કરી દેજો. અને જો આ ડ્રાઈવર માટે તમારે પદ્ધતિસરની તૈયારી કરવી હોય તો એના માટેને આપણે 2 બેન્ચો લાવ્યા છે. એક બેન્ચ એવી છે જે 1999માં ઓનલી લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર હશે. તમારો જે સંપૂર્ણ લેખિતનો 100 ગુણનો સિલેબસ છે એને આમાં આવરી લેવામાં આવશે. લાઈવ પ્લસ રેકોર્ડેડ આ બેચમાં તમારે જોઈન થવું હોય તો 1999માં થ્રુ લક્ષ્ય મેપ, અથવા તમને કોઈ ડાઉટ ક્વેરી હોય તો જે અમારા હેલ્પલાઇન નંબર છે એમાં તમે કોલ કરી શકો છો. અને બીજી જે બેન્ચ છે એમાં 3999માં વિથ બુક, કે જેમાં તમને મટીરિયલ પણ સાથે આપવામાં આવશે, વિથ એટલે કે બુક્સ બધી આપવામાં આવશે. આમાં જોઈન થવું હોય તો પણ તમે થ્રુ એપ્લિકેશન અથવા હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરીને જોઈન થઈ શકો છો. તો આ 2 બેન્ચ અવેલેબલ છે, વિથ બુક અને વિથઆઉટ બુક. જો તમારે પદ્ધતિસરની તૈયારી કરવી હોય તો આમાં તમે એનરોલ કરી શકો છો. ડ્રાઈવરમાં કે આપણે હાઈકોર્ટ ડ્રાઈવરમાં ઇઝલ લાવ્યા છે. SMC ડ્રાઈવરમાં પણ આપણે સારામાં સારું છે, મીન્સ ત્યાં પણ સ્ટુડન્ટ્સ છે. અને અહીંયા પણ અહીંયા પણ તમે તમારી એક જગ્યા છે પાકી કરી શકો છો. જે લોકો ઇન્ટરેસ્ટેડ હોય એ જોઈન થઈ જજો. બાકી જો તમે નવા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક છે, એમાં તમે જોઈન થઈ જજો. ત્યાંથી તમને નવી અપડેટ મળતી રહેશે. સાથે ગૂગલ ફોર્મ જે આપણું છે એ પણ ફિલઅપ કરી દેજો. ત્યાંથી પણ તમને એક કોમ્યુનિટીમાં જોઈન થશો, તમને ત્યાંથી પણ અપડેટ મળતી રહેશે. તો આશા રાખું કે તમને આ માહિતી પસંદ આવી હશે. અને આવી જ ફરી કોઈ નવી માહિતી નવા સેશન સાથે મળશું. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.